પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ માસ એ જ છે કન્ટિન્યુટી ઇક્વેશન. એટલે કન્ટિન્યુટી ઇક્વેશન શું છે તો કંઈ જ નથી, કન્ઝર્વેશન ઓફ માસ. હવે એનો મતલબ સમજો. તમે એક ટ્યુબ ધ્યાનમાં લો. અહીંયા આગળથી ફ્લુઇડ વહી રહ્યું છે. આ રીતની પાઇપ છે જેનો ક્રોસ સેક્શન એરિયા અલગ અલગ છે. આ ક્રોસ સેક્શન એરિયા 1, આ ક્રોસ સેક્શન એરિયા 2. હવે અહીંથી ફ્લુઇડ જઈ રહ્યું છે તો તમે નોટિસ કરશો કે યુનિટ ટાઈમમાં, એટલે કોઈ ટાઈમ નક્કી કરી લો કેટલા ટાઈમમાં અહીંથી કેટલું ફ્લુઇડ જાય છે અને કેટલું ફ્લુઇડ બહાર નીકળે છે. તો ઓબ્વિયસ છે, તમે 3 સેકન્ડ ધ્યાનમાં લો તો 3 સેકન્ડમાં અહીં જેટલું ફ્લુઇડ એન્ટર થયું હશે એટલું જ ફ્લુઇડ અહીંથી બહાર આવ્યું હશે. ફરીથી એકવાર આ એક ફ્લુઇડ પાઇપ છે જેમાં ઓલરેડી ફ્લો થઈ રહ્યો છે, તમે ઓબ્ઝર્વ કરો છો આને. અહીં આગળ જેટલા ફ્લુઇડની એન્ટ્રી થશે એટલું જ ફ્લુઇડ અહીંથી બહાર આવશે. સિમ્પલ છે, કારણ કે એનું જે વોલ્યુમમાં છે ફેરફાર થતો નથી. ખ્યાલ આવ્યો છે? વોલ્યુમ ફિક્સ છે, આનો ક્રોસ સેક્શન ફ્લુઇડ છે ફિક્સ છે. હા, ફ્લુઇડની ડેન્સિટી ચેન્જ થઈ શકે છે, વેલોસિટી ચેન્જ થઈ શકે છે, એની જે પ્રેશર છે એ ચેન્જ થઈ શકે. ઇન શોર્ટ, અહીંયા જેટલું ફ્લુઇડ એન્ટર થાય છે એટલું જ ફ્લુઇડ અહીંથી બહાર આવે છે. એટલે ટૂંકમાં એના માસમાં શું થતું ફેરફાર થતો નથી. મતલબ કે આ પાઇપમાં વચ્ચે ક્યાંય એનું માસ ઓછું થવાનું નથી. માસની વાત ચાલે છે, માસ ક્યાંય ઓછું થવાનું નથી. અહીંથી જેટલું ફ્લુઇડ ગયું છે એટલું જ અહીંથી બહાર આવશે, ના વધારે કે ના ઓછું. તો એ માસ છે એમાં કોઈ ચેન્જીસ થવાનો નથી. એટલે કે માસ એનું જે કન્ઝર્વેશન છે એ થવાનું જ છે. એ ઓબ્વિયસ છે, તમે ખ્યાલ છે કે માસ છે ક્યાંય જવાનું નથી. માસનું ખબર છે કે ચંદ્ર પર હોય, કોઈ પણ પ્લેનેટ પર હોય, ગ્રેવિટેશનમાં ગમે તેટલા ફેરફાર થાય એનું માસ કેવું રહેશે? સેમ. માસ એટલે કે દળ. આપણે શું કહીશું? દળ. ઓકે, દળનો એકમ કેજી છે, બરાબર છે. એટલે આપણું વજન ચેન્જ થાય છે પણ એ વજનનો એકમ અલગ છે, કિલોગ્રામ ફોર્સ છે અથવા ન્યૂટન છે. 9.8 વડે મલ્ટીપ્લાય કરો એટલે ન્યૂટનમાં આવી. એટલે કન્ફ્યુઝ ના થતા. એટલે કન્ઝર્વેશન ઓફ માસ એ જ કન્ટિન્યુટી ઇક્વેશન છે. તો તમે એક્ઝામમાં કઈ રીતે લખશો? હું એ જ રીતે ચલાવીશ. વોટ ઇઝ કન્ટિન્યુટી ઇક્વેશન? ધ કન્ટિન્યુટી ઇક્વેશન ઇઝ બેઝડ ઓન ધ પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. એટલે કે માસના જે દળ છે, માસ એટલે કે દળ, એમાં કોઈ ફેરફાર થતો નથી. માસમાં કોઈ ફેરફાર થતો નથી. મતલબ કે કન્ટિન્યુટી સમીકરણ એ દળ અવિનાશિતાના નિયમ પર કાર્ય કરે છે, અથવા એના પર સ્થાપિત છે. દળ અવિનાશિતા તમારે ગુજરાતીમાં આ રીતે લખવું હોય તો લખાય કે ગુજરાતીમાં એ જ રીતે કન્ઝર્વેશન ઓફ માસ. ઓકે, ગુજરાતી એનું પ્રોપર કરવા જશો તો દળ અવિનાશિતાના નિયમ પર સ્થાપિત કરેલ છે. એટલે કન્ટિન્યુટી ઇક્વેશન એટલે બીજું કંઈ જ નહીં, કન્ઝર્વેશન ઓફ માસ. એટલે કે પાઇપમાં એક છેડેથી જેટલું ફ્લુઇડ જાય છે એ માસ છે એનું, એ જ બીજા ફ્લુઇડેથી બહાર નીકળે છે, એ બી માસ સેમ જ હોય. તો એ થયો કન્ટિન્યુટી ઇક્વેશનનો સિદ્ધાંતનો સ્થાપિત કરવા માટેનો બેઝિક ખ્યાલ. મતલબ કે એ દળ અવિનાશિતાના નિયમ પર, એટલે કે માસ કન્ઝર્વેશનના નિયમ પર કાર્ય કરે છે. તો પહેલાં જે લખી દેવાનું તે ધ કન્ટિન્યુટી ઇક્વેશન બેઝડ ઓન ધ પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. ઓકે, હવે જોવાનું છે કન્ઝર્વેશન ઓફ માસ અથવા કન્ટિન્યુટી ઇક્વેશનમાં કન્ઝર્વેશન ઓફ માસ. એ તો ખ્યાલ આવી ગયો કે ઇટ ઇઝ બેઝડ ઓન ધ કન્ઝર્વેશન ઓફ માસ. હવે એ શું કહે છે કન્ઝર્વેશન ઓફ માસ? તો કે it says that fluid flow throughout the pipe at all the cross section. The quantity of fluid per time remain constant. Quantity of fluid per time remains constant. હવે આ કન્ઝર્વેશન ઓફ માસનો નિયમ નથી, આ કન્ટિન્યુટી ઇક્વેશનનો નિયમ છે. કન્ટિન્યુટી ઇક્વેશન શું કહે છે કે ફ્લુઇડ ફ્લોઈંગ થ્રુ આઉટ ધ પાઇપ, જો કોઈ ફ્લુઇડ પાઇપમાંથી વહન કરતું હોય તો દરેક ક્રોસ સેક્શન આગળ આ ફ્લુઇડ અહીં પાઇપમાંથી વહી રહ્યું છે તો દરેક ક્રોસ સેક્શન આગળ ધ ક્વોન્ટિટી ઓફ ફ્લુઇડ પર ટાઈમ રિમેન કોન્સ્ટન્ટ. એકમ સમયમાં જે ફ્લુઇડની ક્વોન્ટિટી છે કેવી રહેશે? સેમ. હવે એકમ પર યુનિટ ટાઈમ એટલા માટે આપણે લઈએ છીએ કારણ કે અહીં ફ્લુઇડ સ્થિર નથી, શું કરે છે? મોશનમાં છે. તો એટલા માટે આપણે ધ્યાનમાં લેવું પડે કે ફ્લુઇડ પર ટાઈમ રિમેન કોન્સ્ટન્ટ.
એકમ સમયમાં જેટલું, એ તો મેં પહેલાં કીધું માસ કન્ઝર્વેશનમાં શું કહે છે કે અહીંયા જેટલો માસ જશે એટલું જ બહાર નીકળશે. હવે ફ્લુઇડ કન્ટિન્યુટી ઇક્વેશન એ જ કહે છે કે આ ક્રોસ સેક્શનમાં જેટલી ફ્લુઇડની ક્વોન્ટિટીની વાત ચાલે છે એની જશે એટલી જ પર ટાઈમમાં બીજા ક્રોસ સેક્શનમાં હશે. એ બધા ક્રોસ સેક્શનમાં કેવી જશે? સેમ જશે. એનો મતલબ થાય અહીંયા આગળ જેટલું ફ્લુઇડ ગયું એટલું જ અહીંથી બહાર નીકળશે, એટલું જ આ ક્રોસ સેક્શનમાંથી નીકળશે, એટલું જ આ ક્રોસ સેક્શનમાં. તો એ ઓબ્વિયસ છે. એટલે એકચ્યુઅલી કન્ઝર્વેશન ઓફ માસ જ છે, પણ આપણે એને કન્ટિન્યુટી ઇક્વેશન ફોર્મમાં લાવવાનું છે. એટલે પહેલાં તો કન્ટિન્યુટી ઇક્વેશન સેઝ ધેટ ફ્લુઇડ ફ્લોઈંગ થ્રુ આઉટ ધ પાઇપ એટ ઓલ ધ ક્રોસ સેક્શન ધ ક્વોન્ટિટી ઓફ ફ્લુઇડ પર ટાઈમ રિમેન કોન્સ્ટન્ટ. મતલબ ફ્લુઇડની ક્વોન્ટિટી કેવી રહે છે? સેમ રહે છે. એટલે લખવું આ રીતે લખાય ગુજરાતીમાં કે એકમ સમયમાં કંટ્રોલ કદમાં દાખલ થતું દળ અને બહાર નીકળતું દળ બંને કેવા હોય છે? સરખા હોય છે. દાખલ થતું દળ અને બહાર નીકળતું દળ. તો એ થયો તમારો કન્ઝર્વેશન ઓફ માસનો નિયમ. કયો થયો? કન્ઝર્વેશન ઓફ માસનો નિયમ શું કહે છે? કે એકમ સમયમાં જેટલું દળ દાખલ થાય એટલું જ બહાર આવે. પણ જ્યારે કન્ટિન્યુટી ઇક્વેશન શું કહે છે કે એકમ સમયમાં સ્ટ્રીમ ટ્યુબના એક છેડામાં દાખલ થતું ફ્લુઇડનું દળ અને બીજા છેડા દ્વારા બહાર નીકળતું દળ બંને કેવા હોય છે? સરખા હોય છે. એટલે ફ્લુઇડ પર ટાઈમ રિમેન કોન્સ્ટન્ટ. ફ્લુઇડ પર ટાઈમ એટલા માટે લેવાનું કારણ કે ફ્લો કેવો છે? ગતિ કરતો છે. એટલે એક તમે ટાઈમને મહત્ત્વ આપવું પડે. તો આ થયો તમારો કન્ટિન્યુટી ઇક્વેશન. હવે જોઈએ એની સાબિતી. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે ધ્યાનમાં લો બે સેક્શન ધ્યાનમાં લીધા. સેક્શન 1 અને સેક્શન 2 અહીંયા આગળ જે ફ્લુઇડ જાય છે એની પ્રોપર્ટી તમે દર્શાવો. અહીંયા આગળ જે ફ્લુઇડ જાય છે એની પ્રોપર્ટી દર્શાવો. ખ્યાલ આવે છે? તો ચલો જોઈએ. તો ફ્લુઇડના પાઇપના એક છેડા આગળ એની વેલોસિટી કેટલી આવી? v1. ડેન્સિટી કેટલી આવી? ρ1. ક્રોસ સેક્શન એરિયા a1. એ જ રીતે સેક્શન 2 આગળ એની વેલોસિટી v2 છે, ρ2 એની ડેન્સિટી છે, a2 છે. પાઇપને તમે ધ્યાનમાં લીધું અને એ જ રીતે તમને મળી ગયા v1 a1 ρ1, v2 a2 ρ2. v1 એટલે વેલોસિટી સેક્શન 1 આગળ, a1 એટલે ક્રોસ સેક્શન એરિયા સેક્શન 1 આગળ, 1 આગળ, ρ1 એટલે ડેન્સિટી 1 આગળ, 2 આગળ v2 a2 અને ρ2 જે અનુક્રમે વેલોસિટી ક્રોસ સેક્શન એરિયા અને ρ એટલે કે ડેન્સિટી છે. a ફોર ક્રોસ સેક્શન એરિયાનો. બસ એ જ નિયમ આપણે સાબિત કરવાનો છે. એના ક્રોસ સેક્શનમાં જેટલું ફ્લુઇડ જાય છે એટલું જ બહાર નીકળે છે. તો આપણને ખબર છે અકોર્ડિંગ ટુ કન્ઝર્વેશન લો કે એક બાજુથી જેટલું ફ્લુઇડ બહાર નીકળશે એટલું જ માસનું દળ, એક જ બાજુથી જેટલું દળ. આ તમારી પાઇપ છે. તો અકોર્ડિંગ ટુ માસ કન્ઝર્વેશન શું કહે છે? અહીં જેટલું દળ દાખલ થશે એકમ સમયમાં એટલું જ અહીં શું થશે? બહાર નીકળશે. એને શું તમે કહો છો? કન્ટિન્યુટી equation. So according to the law of conservation of mass, rate of mass flow rate at section 1 is same is equal to rate of mass flow rate section 2. આમાં આપણે ખાલી માસ નથી લેતા. 1 આગળ ખાલી માસ નહીં, એનો રેટ લેવાનો છે. શું લેવાનું છે? રેટ. માસ ફ્લો રેટ એટલા માટે કારણ કે અહીંયા ગતિમાં છે ફ્લુઇડ, એટલે એકમ સમયમાં કેટલું માસ દળ છે એનું એને તમે નોટ કરો અને આ બાજુ સેક્શન 2 આગળ એ નોટ કરો તો બંને કેવા આવશે? સેમ આવશે. તો હવે જો આપણને ખબર છે માસ એટલે શું? દળ એટલે તમને ખ્યાલ છે. માસ ફ્લો રેટ એટલે મીટર પર એકચ્યુઅલી સેકન્ડ છે, પણ આપણે યુનિટ ટાઈમ લઈએ તો ખાલી માસ ફ્લો રેટ એ રીતે બતાવી શકીએ. હવે ચલો સમજો. ડેન્સિટી એટલે માસ અપોન વોલ્યુમ. તો માસ એટલે શું થશે? ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. તો ડેન્સિટી શું થઈ? ρ1. વોલ્યુમ જુઓ. હવે વોલ્યુમ તમે જુઓ તો તમે જોશો અહીં તો વોલ્યુમ તો આખું થાય છે. ના, તમારે ખાલી અહીં ધ્યાનમાં લેવાનું છે આ સેક્શન આગળ. તો વોલ્યુમ તમે કઈ રીતે નક્કી કરશો? ફરીથી એકવાર ફ્લુઇડ પાર્ટિકલ છે v વેલોસિટી ગતિ કરે છે. કેટલા વેલોસિટીથી? v વેલોસિટી. તો અહીંયા આગળ ધ્યાનમાં લઈએ તો v1 વેલોસિટીથી ગતિ કરે છે. હવે વેલોસિટી એટલે કે વેગ. વેગ એટલે તમને ખબર છે મીટર પર સેકન્ડ. કેટલો? મીટર પર સેકન્ડ. એટલે અહીંયા આગળ જે ફ્લુઇડ ગતિ કરતું હોય એની વેલોસિટી કેટલી થાય? મીટર પર સેકન્ડ. તો સેકન્ડ માટે તમે ધ્યાનમાં લો તો ફ્લુઇડ કેટલું આગળ જતું રહેશે? 1 મીટર જેટલું. કેટલું? 1 મીટર જેટલું. કેમ? કારણ કે એની વેલોસિટી છે મીટર પર સેકન્ડ. આ તો તમે ધ્યાનમાં લીધું છે મીટર પર સેકન્ડ. હવે એ જ રીતે આ છે એનો એરિયા. તો આ એરિયા છે 1 મીટર જેટલી લંબાઈ છે, તો એનું વોલ્યુમ શું થશે? a1 ઇન્ટુ v1. ફરીથી એકવાર તો એનો એરિયા કેટલો છે? a1. એની વેલોસિટી v1 છે. તો
તો તમે ધ્યાનમાં લો કે મીટર પર સેકન્ડ એકમ છે, 1 સેકન્ડ માટે ધ્યાનમાં લઈએ તો 1 સેકન્ડમાં એ v1 વેલોસિટી હોય તો v1 જેટલો ફ્લુઇડ આવી જાય. તો મતલબ શું થયો, તો એનું વોલ્યુમ શું થશે, a1 ઇન્ટુ v1. એનો ફાયદો એ છે કે તમને પર સેકન્ડમાં મળી જશે. કેમ? કારણ કે વીનો એકમ પર સેકન્ડમાં છે એટલે આવી જશે માસ ફ્લો રેટમાં. શેમાં આવી જશે? માસ ફ્લો રેટમાં. માટે અહીં આગળ આવે છે ρ1 a1 v1 બરાબર ρ2 a2 v2. એટલે એકચ્યુઅલી કન્ટિન્યુટી ઇક્વેશન કન્ઝર્વેશન ઓફ માસ છે, બીજું કંઈ જ નહીં. એટલે ρ1 a1 v1 ρ2 a2 v2. ખ્યાલ આવી ગયો તમને? કઈ રીતે આવ્યું? તો એનો માસ ફ્લો રેટ જ છે, પણ એને આપણે બતાવીશું ρ a v, જે માસ ફ્લો રેટ થશે એનો શું થશે? માસ ફ્લો રેટ. માસ ફ્લો રેટ એટલે બીજું કંઈ નહીં, પર સેકન્ડમાં તમારે ખાલી ધ્યાનમાં લેવાનું છે. એટલે માસ ફ્લો રેટ આવી જશે. એટલે ρ a v શું છે? કોન્સ્ટન્ટ છે. તો જનરલી હવે આપણે જાણીએ છીએ, ધારો કે ફ્લુઇડ બે ટાઈપના હોય, તમે ઓલરેડી ભણી ગયા ફર્સ્ટ ચેપ્ટરમાં. કોમ્પ્રેસિબલ હોઈ શકે ઓર ઇનકોમ્પ્રેસિબલ હોઈ શકે, એટલે કે દાબશીલ પ્રવાહી પણ હોઈ શકે અને અદાબશીલ પ્રવાહી પણ હોઈ શકે. અહીંયા આગળ તમારે ρ1 અને ρ2 તમે એવું ધ્યાનમાં લો કે જે ફ્લુઇડ એન્ટર થયું છે, તમે એવું ધ્યાનમાં લો કે આ જે ફ્લુઇડ એન્ટર થયું છે એની ડેન્સિટી કેવી છે? કોન્સ્ટન્ટ છે. એટલે કેવું ફ્લુઇડ છે? ઇનકોમ્પ્રેસિબલ છે, મતલબ દબાતું નથી. તો એ જે દબાતું નથી મતલબ ρ1 ρ2 કેવા આવવાના? સેમ. ખ્યાલ આવે છે? ρ1 ρ2 કેવા આવવાના? સેમ. તો ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ માટે ρ1 ρ2 સેમ લઈ લેવાના. ઇન્સ્ટોટ આ સમજો, આપણે બે સેક્શન માટે ધ્યાનમાં લીધું. કયા કયા? 1 1 ડેશ 2 2 ડેશ. એ જ રીતે તમે કોઈ પણ સેક્શન આગળ લઈને આ સાબિત કરી શકો છો કે ρ a v ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ρ a v ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. અને જો ફ્લુઇડ ઇનકોમ્પ્રેસિબલ હોય તો ρ1 ρ2 રો થઈ જશે, મતલબ ઉડી જશે. એટલે રો તો ઓલરેડી કોન્સ્ટન્ટ જ છે, એટલે શું થઈ જશે? q ઇઝ ઇક્વલ ટુ a1 v1 a2 v2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. જેને આપણે શું કહીશું? ડિસ્ચાર્જ. મેં કીધું હતું આગળના લેક્ચરમાં, q એટલે કે ડિસ્ચાર્જ. એટલે કે ડિસ્ચાર્જ કેટલો નીકળે છે? શું નીકળે છે? ડિસ્ચાર્જ. એટલે ખાસ ધ્યાનમાં આપજો, ક્યુને શું કહેવામાં આવે છે? એ અદાબશીલ પ્રવાહી હોય તો ક્યુ બરાબર a1 v1, એટલે કે એનો ડિસ્ચાર્જ થયો. ગુજરાતીમાં પણ ડિસ્ચાર્જ જ કહેવાનું. ક્યુ બરાબર a1 v1 ઇઝ ઇક્વલ ટુ a2 v2. જેને આપણે શું કહીશું? એટલે મતલબ કે ડિસ્ચાર્જ સેમ છે a1 v1 a2 v2 દરેક ક્રોસ સેક્શન આગળ, તો એને શું કહીશું આપણે? કન્ટિન્યુટી ઇક્વેશન. એટલે અદાબશીલ પ્રવાહી માટે કન્ટિન્યુટી ઇક્વેશન ખાસ ધ્યાનમાં રાખજો, a1 v1 a2 v2. જો દાબશીલ હોત તો ρ1 a1 v1 ρ2 a2 v2. એનો યુનિટ શું થશે ડિસ્ચાર્જનો? તો મીટર ક્યુબ પર સેકન્ડ. કઈ રીતે? તો તમને એરિયાનો એકમ ખબર છે, મીટર સ્ક્વેર. વોલ્યુમનો એકમ, વેલોસિટીનો એકમ ખબર છે, મીટર પર સેકન્ડ. તો શું થાય? મીટર ક્યુબ પર સેકન્ડ. તો ફરીથી એકવાર આ પૂછાય છે, એટલે એક્ઝામમાં પૂછાય તો તમે આ રીતે થિયરી લખી શકો કે એક્સપ્લેઇન કન્ટિન્યુટી ઇક્વેશન. તો પહેલાં આકૃતિ દોરી નાખવાની આ રીતની. તમે કોઈ પણ આકૃતિ દોરી શકો છો, એવું કંઈ ઇસ્યુ છે નહીં. તો કન્ટિન્યુટી ઇક્વેશન બેઝડ ઓન ધ કન્ઝર્વેશન ઓફ માસ. એના પછી આ રીતે તમે લખી શકો કે ફ્લુઇડ પાઇપમાં જે ફ્લુઇડ છે પર ટાઈમ છે રિમેન કેવું રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. તો સાબિત કઈ રીતે કરશું? તો તમે ધ્યાનમાં લઈ લો પાઇપ, એના સેક્શન 1 1 આગળ જોઈ લો, સેક્શન 2 2 આગળ જોઈ લો, એના માસ ફ્લો રેટ સરખાઈ દો. એટલે ρ1 a1 v1 ρ2 a2 v2. જો કોમ્પ્રેસિબલ ફ્લુઇડ હોય તો ρ a v બરાબર છે, પણ જો ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ હોય તો રો સેમ થઈ જશે. એટલે મતલબ થઈ જશે a1 v1 a2 v2, જેને આપણે શું કહીશું? કન્ટિન્યુટી ઇક્વેશન. એનો એકમ શું થશે? મીટર ક્યુબ પર સેકન્ડ. માસ ફ્લો રેટનો એકમ શું થશે? કિલોગ્રામ પર સેકન્ડ. અને ડિસ્ચાર્જનો એકમ મીટર ક્યુબ પર સેકન્ડ. આ બે પૂછાય છે, આ ખાસ ધ્યાનમાં રાખવું. તો આ થયું તમારું કન્ટિન્યુટી ઇક્વેશન. તમારે એક્ઝામમાં આ રીતે આટલું લખવાનું રહેશે તો માર્ક્સ આવી જશે. ઓકે, તમે બુક પ્રમાણે પણ લખી શકો છો, કોઈ ઇસ્યુ છે નહીં. અને આ પ્રમાણે પણ લખવું હોય તો આ પ્રમાણે પણ લખી શકો છો. મોમેન્ટમ ઇક્વેશનની જોઈશું હવે. મોમેન્ટમ ઇક્વેશન એ કન્ટિન્યુટી ઇક્વેશનને એનર્જી ઇક્વેશનના ફોર્મમાં થોડું ચડી આવ્યું છે. મતલબ આમાં થોડી વસ્તુ ધ્યાનમાં લેવાની છે. આમાં ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે, એને યુઝ કરવાનો છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ પહેલાં તો મોમેન્ટમ એટલે શું. મોમેન્ટમ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ, આઈએમપી પહેલું જ વસ્તુ છે, મોમેન્ટમ શું છે. તો મોમેન્ટમ તમે ઓલરેડી ભણી ગયા છો ઘણા સબ્જેક્ટમાં કે મોમેન્ટમ એટલે મિકેનિક્સમાં કોઈ પણ પાર્ટિકલ કે ઓબ્જેક્ટનો માસ ઇન્ટુ વેલોસિટીનું મલ્ટિપ્લિકેશન, એટલે કે માસ એન્ડ વેલોસિટીનું મલ્ટિપ્લિકેશન. એટલે મોમેન્ટમ શું છે? તો મોમેન્ટમ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ડિફાઇન એઝ પ્રોડક્ટ ઓફ માસ એન્ડ વેલોસિટી. ઓકે, એટલે મોમેન્ટમ એને જ કહેવામાં આવે છે. મોમેન્ટમ એટલે માસ અને વેલોસિટીનો મલ્ટિપ્લિકેશન. તો તમને ખ્યાલ હોવો જોઈએ પહેલું જ, મોમેન્ટમ ઇઝ ડિફાઇન એઝ પ્રોડક્ટ ઓફ માસ એન્ડ વેલોસિટી.
હવે જેમ કન્ટિન્યુટી ઇક્વેશન કન્ઝર્વેશન ઓફ માસના નિયમ પર કાર્ય કરતું હતું, પેલું કન્ઝર્વેશન ઓફ એનર્જીના નિયમ પર કાર્ય કરતું હતું, ખ્યાલ આવે છે. એ જ રીતે આ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમના ઇક્વેશન પર કાર્ય કરશે કે મોમેન્ટમનું છે એ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ, એનું શું કહેવાય, નાશ થતો નથી, મોમેન્ટમ સેમ રહે છે. હવે આનું એક્ઝામ્પલ સમજવા આપણે જોઈ લઈએ. હવે કોઈ પણ વસ્તુનું વેલોસિટી ખાલી ધ્યાનમાં લઈએ તો મતલબ નહીં. હવે જેમ કે એક ટ્રક આવે છે જે 5 કિલોમીટર પર સેકન્ડની સ્પીડે આવે છે, બાજુમાં એક સાયકલ છે જે 50 કિલોમીટર પર સેકન્ડની સ્પીડે આવે છે. સાયકલ આવે છે એની સામે તમે અથડાવો, સામે આ બાજુ ટ્રક છે એને અથડાવો, પણ ટ્રક એનો માસ કેવો છે, વધારે છે, એટલે તમને વધારે નુકસાન 5 કિલોમીટર પર સેકન્ડે બી આવતો હોય ને તો એ ટ્રકથી કેવું થાય, વધારે નુકસાન થાય. 5 કિલોમીટર પર સેકન્ડે ના શક્ય નથી, પણ એવું ધ્યાનમાં લઈ લો 5 કિલોમીટર પર મિનિટ અથવા 5 કિલોમીટર પર 10 મિનિટ, કે ટૂંકમાં ટ્રક કરતાં સાયકલની સ્પીડ વધારે છે અને એ અથડાય છે, પણ ટ્રકની સ્પીડ એના કરતાં ઓછી છે, પણ ટ્રક વધારે નુકસાન કરશે આપણને. એનું રીઝન એની મોમેન્ટમ વધારે છે. એટલે મોમેન્ટમ ધ્યાનમાં લેવું જરૂરી છે. મોમેન્ટમ એટલે માસ અને વેલોસિટીનો મલ્ટિપ્લિકેશન. સાયકલની વેલોસિટી વધારે છે પણ એનું માસ એકદમ ઓછું છે, એટલે તમને એટલું બધું ઇફેક્ટ કરશે નહીં. સામે જો ટ્રકનું માસ કેવું છે, વધારે છે, એટલે એની મોમેન્ટમ વધારે, એટલે વધારે અસર કરશે. ખ્યાલ આવે છે. એટલે મોમેન્ટમ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક ટુ કન્સર્ન વિથ મોશન વેન ઇટ ઇઝ ઇન મોશન. કોઈ પણ ઓબ્જેક્ટ હોય એટલે ધ્યાનમાં લેવું જરૂરી છે. એટલે કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમના ઇક્વેશન પર જ કાર્ય કરે છે. એનું સ્ટેટમેન્ટ શું છે તો કે ધ નેટ, આપણે જોયું કે મોમેન્ટમ ઓફ એન ઓબ્જેક્ટ પાર્ટિકલ, પહેલાં એની વ્યાખ્યા જોઈ, પછી મોમેન્ટમ ઇક્વેશન ઇઝ બેઝડ ઓન ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. પેલું કન્ઝર્વેશન ઓફ માસ અને કન્ઝર્વેશન ઓફ એનર્જી, એ જ રીતે આ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. જોઈ લઈએ તેનું સ્ટેટમેન્ટ શું છે. તો ધ નેટ ફોર્સ એક્ટિંગ ઓન અ માસ ઓફ ફ્લુઇડ ઇઝ ઇક્વલ ટુ ધ ચેન્જ ઇન મોમેન્ટમ ઓફ ફ્લો પર યુનિટ ટાઈમ અલોંગ ધ ડાયરેક્શન ઓફ ધ ફ્લો. મતલબ માસ ઓફ અ ફ્લુઇડ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન મોમેન્ટમ ઓફ ફ્લો પર યુનિટ ટાઈમ અલોંગ ધ ડાયરેક્શન ઓફ ફ્લો. આ એની વ્યાખ્યા થઈ. પછી કે આ તમે ઓલરેડી ભણી ગયા છો ન્યૂટનના સેકન્ડ નિયમમાં, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે નેટ ફોર્સ એક્ટિંગ ઓન અ માસ, કોઈ પણ ફ્લુઇડ માસ પર જે નેટ ફોર્સ એટલે કે દબાણ લાગે છે એનું મૂલ્ય એની મોમેન્ટમના યુનિટ ટાઈમના ચેન્જીસ બરાબર હોય છે. એટલે મોમેન્ટમમાં જે ફેરફાર થાય છે એના દર બરાબર હોય છે. ફરીથી એકવાર, ધ નેટ ફોર્સ એક્ટિંગ ઓન અ mass of a fluid is equal to the change in momentum of flow per unit time along the direction of flow. ઓકે, એટલે કે ગુજરાતીમાં કહીએ તો કોઈ પણ ફ્લુઇડના પાર્ટિકલ પર લાગતું દબાણ એ એના મોમેન્ટમના ફેરફારના દરના પ્રમાણમાં હોય છે. ઓકે, એટલે એકચ્યુઅલી આ ડાયનેમિક ફોર્સનો રૂલ્સ જ છે, એફ બરાબર એમ. એ તો તમને ખ્યાલ હોવો જોઈએ પહેલાં જ કે ન્યૂટનનો સેકન્ડ નિયમ શું છે. તો એફ બરાબર એમ એ તમને ખ્યાલ છે, તમે ભણી ગયા છો. એફ બરાબર એમ. હવે એમાં એ શું છે, એક્સલરેશન, એટલે શું આવશે, ડીવી બાય ડીટી. એટલે કે તમને ખબર છે વેલોસિટીનો દર એટલે એક્સલરેશન, તો એક્સલરેશન વી બાય ટી આવી ગયું. હવે આને તમે માસને બી ચેન્જીસ ફોર્મમાં લાવી દો તો ડીટી અહીંયા જતા રહ્યા, માસ અહીંયા, ડી એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે જે થોડો ચેન્જીસ છે એનો દર જે દર્શાવવો હોય તો એ ડી એટલે ડેરિવેટિવ ફોર્મમાં આપણે આ જે વી છે એનું ડેરિવેશન કોના ફોર્મમાં, ટાઈમના ફોર્મમાં. તો એફ ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી એમ વી. કંઈ જ કર્યું નથી ઇક્વેશનનું, ખાલી થોડુંક મલ્ટિપ્લિકેશનનું ડિવાઈડનું મલ્ટિપ્લિકેટ કર્યું છે. ઓકે, એટલે એફ ઇન્ટુ ડીટી શું છે તો કે ઇમ્પલ્સ ઓફ ફોર્સ એક્ટિંગ ઓન અ માસ, એનો ઇમ્પલ્સ છે. હવે ફોર્સ ઇન્ટુ ટાઈમ એટલે તમને યાદ હોવું જોઈએ કે એફ ઇન્ટુ ટાઈમ ઇમ્પેક્ટ થઈ જાય, વન ટાઈપ ઓફ ઇમ્પલ્સ ઓફ ફોર્સ એક્ટિંગ ઓન અ માસ ઇન અ ટાઈમ ઇન્ટરવલ. કોઈ ટાઈમ ઇન્ટરવલમાં એનો જે ફોર્સ લાગે છે એને તમે દર્શાવશો સમય સાથે તો એને ઇમ્પલ્સ કહેવાય. એટલે એફ ઇન્ટુ ડીટી. એટલે આપણે ખ્યાલ હોવો જોઈએ કે મોમેન્ટમ ઇક્વેશનમાં એફ એ એકમ સમયમાં એને જ્યારે એકમ સમયમાં નહીં પણ સમય સાથે દબાણ કેટલું લાગે છે એને દર્શાવવા માટે એફ ઇન્ટુ ડીટી યુઝ કરી શકો છો. એટલે એફ ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીએમવી, જ્યાં એફ ઇન્ટુ ડીટી એટલે ઇમ્પલ્સ ઓફ ફોર્સ એક્ટિંગ ઓન અ માસ એમ ઇન ઇન્ટરવલ ઓફ ડીટી. એ જ રીતે જે ડીએમવી છે એટલે ખબર છે આપણને, માસ ઇન્ટુ વેલોસિટી એટલે શું થયું, મોમેન્ટમ. પણ આગળ ડી છે મતલબ એનો ડિફરન્શિયલ જોવાનું છે, મતલબ એમાં શું જોવાનું છે, ચેન્જીસ. એટલે શું થઈ ગયું, ચેન્જ ઓફ મોમેન્ટમ ઇન ડાયરેક્શન ઓફ ફોર્સ, ચેન્જ ઓફ મોમેન્ટમ ઇન ડાયરેક્શન ઓફ
ફોર્સ. ઓકે, હવે ચલો ધ્યાનમાં લઈ લઈએ આપણે એક PQRS એક ફોર્મ ધ્યાનમાં લઈ લઈએ. PQRS એક ઓબ્જેક્ટ ધ્યાનમાં લઈએ. આ સેમ પહેલાં કન્ટિન્યુટી ઇક્વેશન જેવું છે કે અહીંયા આગળ જે દાખલ થાય છે એનું A1 V1 રો 1, અહીંયા આગળ જે બહાર નીકળે છે એનું A2 V2 રો 2. રો 1 રો 2 ડેન્સિટી છે, V1 V2 વેલોસિટી છે, A1 A2 ક્રોસ સેક્શન છે. તો એક ફ્લુઇડ ફ્લો ધ્યાનમાં લઈએ જેમાં સ્ટ્રીમ ટ્યુબ ધ્યાનમાં લઈએ જેમાં સ્ટેડી છે, યુનિફોર્મ છે અને નોર્મલ ટુ ધ ઇનલેટ એરિયા PQNR. હવે સ્ટેડી એન્ડ યુનિફોર્મ વિશે આપણે આગળ ચર્ચા કરીશું કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો, બરાબર છે. એમાં ધ્યાનમાં લઈશું કે સ્ટેડી શું છે, યુનિફોર્મ શું છે. ઓકે, અત્યારે ધ્યાનમાં લઈ લે કે આ ઇનલેટ એરિયા PQ અને RS જે બે આપેલા છે એની અંદર આ ઇનલેટ છે અને આ આઉટલેટ છે. PQ ઇનલેટ છે અને આઉટલેટ છે. હવે માસ ફ્લો રેટ થ્રુ આવો કંટ્રોલ વોલ્યુમ PQRS. આમાં જે માસ ફ્લો રેટ છે એ તમે ડાયરેક્ટ તમે પહેલાંની જેમ લઈ શકો છો કન્ટિન્યુટી ઇક્વેશનની જેમ. માસ ફ્લો રેટ રો 1 A1 V1 રો 2 A2 V2 જ્યાં M બરાબર શું છે, માસ ફ્લો રેટ. ઓકે, હવે મોમેન્ટમ એટલે તમને ખ્યાલ છે શું, M1 ઇન્ટુ V1. તો PQ આગળ જુઓ, PQ એટલે આ છેડા આગળ, તો ત્યાં આગળ તમને દળ કોઈ પણ હોઈ શકે અને V1 એટલે વેલોસિટી તમને ખ્યાલ છે. તો M1 ઇન્ટુ V1 આવી ગયું. M1 ઇન્ટુ V1, પણ M1 એટલે તો શું છે, રો 1 A1 V1. તો M1 V1 રો 1 A1 V1 V1 થઈ જાય, ખ્યાલ આવ્યો. એ જ રીતે મોમેન્ટમ RS આગળ લો તો M2 V2 એટલે રો 2 A2 V2 ઇન્ટુ V2. ઓકે, તો ચેન્જ ઇન મોમેન્ટમ શું થશે, તો M2 V2 માઇનસ M1 V1. પણ M2 V2 શું છે, રો 2 A2 V2 V2. તો અહીંયા આવશે, અહીંયા આવશે. હવે અહીંયા ફરક એટલો કરવાનો છે આપણે કે આ જે રો 2 A2 V2 છે એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ, તો ઇક્વેશન જુઓ ઉપર, રો 2 A2 V2 બરાબર શું છે, રો 1 A1 V1. તો બસ આ જ ઇક્વેશનમાં અહીંયા આગળ રો 2 A2 V2 એની જગ્યાએ રો 1 A1 મૂકી દીધા અને કોમન કાઢ દો એટલે અહીંયા આવી જશે V2 માઇનસ V1. રો 1 A1 V1 V2 માઇનસ V1. પણ રો 1 A1 V1 એટલે માસ ફ્લો રેટ છે એનો M, એટલે M ઇન્ટુ V2 માઇનસ V1. એટલે F બરાબર શું થશે, માસ ફ્લો રેટ V2 માઇનસ V1. કેમ, કારણ કે આપણે જ આગળ જોયું કે F બરાબર શું છે સમય સાથે. હવે આમાં ટાઈમ જે છે એ પાછો લઈ ગયા છે માસ ફ્લો રેટ દર્શાવવા માટે. જે ટી છે એ માસ ફ્લો રેટ દર્શાવવા માટે આગળ યુઝ થઈ જાય, કારણ કે માસ ફ્લો રેટ એટલે ખબર છે કે પર કેજી, આ કેજી પર ટાઈમ, એટલે તમને ખ્યાલ આવી જશે કે ડીટી. એટલે F બરાબર શું થઈ ગયું, માસ V2 માઇનસ V1. તો આ તમારું છે મોમેન્ટમ ઇક્વેશન છે. શું છે, મોમેન્ટમ ઇક્વેશન. હવે આપણે આ સ્ટેપ શું લાયા, અહીંથી સ્ટાર્ટ કરીએ તો ના, પણ આ તમે દર્શાવવા માટે લાયા કે F ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટમમાં ચેન્જીસ કઈ રીતે થશે, એટલે એ બતાવવા માટે આપણે પહેલાં એ સાબિત કરી દીધું એફ ડી એમ વી બાય એમ એફ ઇન્ટુ ડી એમ ઇન્ટુ વી. હવે આ જે છે એ મોમેન્ટમનો ફેરફાર છે એને ફોર્સ બરાબર થઈ જશે જ્યારે તમે આને માસ ફ્લો રેટમાં લાવી દેશો અહીં આગળ ડીટીને, એટલે એમ, એટલે ઓટોમેટિક એફ થઈ જશે. એટલે યાદ હોવું જોઈએ કે એફ બરાબર માસ ફ્લો રેટ V2 માઇનસ V1 એટલે કે મોમેન્ટમમાં ચેન્જીસનો ફેરફાર. ખ્યાલ આવ્યો. તો આ એકચ્યુઅલી ન્યૂટનના ત્રીજા નિયમ સાથે આપણે ખ્યાલ છે કે આઘાત એટલો પ્રત્યાઘાત, એટલે મોમેન્ટમ એક બાજુથી જેટલી લાગે એટલો જ ફોર્સ. પણ એ બધું ધ્યાનમાં નહીં લેવાનું. અત્યારે આપણે મોમેન્ટમ ફ્લુઇડના અનુલક્ષીને ચાલીએ છીએ, એટલે મોમેન્ટમ ઇક્વેશન આ જ રહેશે, એફ ઇઝ ઇક્વલ ટુ માસ ફ્લો રેટ V2 માઇનસ V1. એટલે કે એકચ્યુઅલી છે તો શું, ચેન્જ ઇન મોમેન્ટમ ઇન કંટ્રોલ વોલ્યુમ. ઓકે, તો જ્યારે તમને એવું પૂછે મોમેન્ટમ ઇક્વેશન સમજાવો તો તમારે આટલું લખવાનું રહે, આમાં બધું જ આવી ગયું. ઓકે, ગુજરાતી મીડિયમને કદાચ આ ડાયરેક્ટ નહીં હોય, આ વસ્તુ ડાયરેક્ટ લખે છે એ લોકો, એટલે એ તમે લખી શકો છો લખવું હોય તો. ઓકે, તો આ થયું તમારું મોમેન્ટમ ઇક્વેશન.